કાલે આપણે તમારો 7મો યુનિટ જોયો હતો. આજે આપણે તમારો 8 સપ્લિમેન્ટરી રીડરનો જેનું નામ છે ક્યુટી તેના વિશે આપણે જોઈશું. હવે પાઠનો ટાઇટલ જ છે ક્યુટી. આ એક રોબોટ વિશેની વાત અહીં કરવામાં આવી છે. આપણે તમારો બીજો યુનિટ ધ હ્યુમન રોબોટ ભણી જ ગયા છીએ. એવી જ રીતે આ ક્યુટી જે છે એ એક રોબોટનું નામ છે. એને પોતાના વિશે જાણવાની ખૂબ જ ઉત્કંઠા હોય છે. ત્યારે આ બધી જે વાતો થાય છે એ વાતોને તમારા 8મા યુનિટમાં આપવામાં આવેલી છે. આ જે ક્યુટી નામનો જે રોબોટ હોય છે એ પહેલો એવો રોબોટ હોય છે કે જે કહે છે કે હું કોણ છું. હવે એને સમજાવવા માટે આ બધું એને કહેવામાં આવે છે. એના વિશેની વાત તમારા 8મા યુનિટમાં આપવામાં આવેલી છે. તો જોઈએ આપણે. કહે છે નાઉ લિસન કેરફુલી, એટલે કે ખૂબ જ ધ્યાનથી સાંભળજે. ધ બ્લેકનેસ યુ સી ઇઝ એમ્પ્ટીનેસ. તને જે કાળાશ, બ્લેકનેસ એટલે કે કાળાશ જે જોવસ તે શું છે? એમ્પ્ટીનેસ. એમ્પ્ટીનેસ એટલે કે ખાલીપણું, અવકાશ છે. આ એમ્પ્ટીનેસ એ અવકાશ છે. વાસ્ટ એન્ડલેસ એમ્પ્ટીનેસ. વાસ્ટ એટલે કે વિશાળ, એન્ડલેસ એટલે અનંત, એમ્પ્ટીનેસ એટલે અવકાશ, એટલે કે છે કે વિશાળ અનંત અવકાશ છે. The little gleaming dots are huge masses of energy filled matter. જે નાના ચમકતા જે ટપકાઓ છે, ગ્લીમિંગ એટલે ચમકતા, જે ટપકાઓ છે તે શું છે? ઉર્જાથી ભરેલા મોટા પદાર્થો છે. એનર્જી ફિલ્ડ મેટર એટલે કે ઉર્જાથી ભરેલા મોટા પદાર્થો છે. વી કોલ ધેમ સ્ટાર્સ, અને એને આપણે શું કહીએ છીએ? તારાઓ તરીકે એને આપણે ઓળખીએ છીએ, એવું રોબોટને સમજાવે છે. સમ ઓફ ધેમ આર મિલિયન્સ ઓફ કિલોમીટર્સ ઇન ડાયામીટર. હવે કે છે ડાયામીટર એટલે વ્યાસ. એને કહે છે કે તેમાંના આ જે તારાઓ છે એમાંથી કેટલાક તો લાખો કિલોમીટર વ્યાસ ધરાવતા હોય છે. એટલે કે આ ખૂબ જ મોટા હોય છે. તો એ કહે છે કે એમાંથી કેટલાક તારા હોય છે એ લાખો કિલોમીટર વ્યાસ ધરાવતા હોય છે. This space station where we are now is only 1 kilometer in diameter. આપણે અત્યારે જે અવકાશ સ્ટેશન ઉપર, સ્પેસ ઉપર છીએ તે તો માત્ર 1 કિલોમીટર વ્યાસનું છે. આપણે જેના ઉપર ઊભા છીએ એ માત્ર 1 કિલોમીટર જ વ્યાસ ધરાવે છે. તો વિચાર કર, આમાંથી અમુક તારાઓ તો લાખો કિલોમીટર વ્યાસ ધરાવે છે. તો કેટલા મોટા હશે? The dots seem tiny because they are so far off. આ જે ડોટ્સ છે એ ટીની એટલે કે ખૂબ જ નાના દેખાય છે. ટપકાઓ છે એ ખૂબ જ નાના દેખાય છે. શું કામ? એનું કારણ શું છે? કારણ કે એ આપણાથી ખૂબ જ દૂર છે. સો ફાર એટલે દૂર છે. સમ ઓફ ધીઝ ડોટ્સ આર નોટ સ્ટાર્સ બટ ધે આર પ્લેનેટ્સ. હવે આમાંથી કેટલાક ટપકાઓ છે એ તારાઓ નથી પણ શું છે? પ્લેનેટ. પ્લેનેટ એટલે ગ્રહો છે. Worlds that human beings live on. માનવ વસવાટવાળા વિશ્વો છે, ગ્રહો છે. The one you see in the bottom right hand corner of the window is our own planet. હવે કહે છે કે બારીમાંથી નીચે જે જમણી બાજુના ખૂણામાં તું જે જોશ એ આપણો પોતાનો ગ્રહ છે. ગુડ ઓલ્ડ અર્થ. જૂની પુરાણી આપણી પૃથ્વી. અર્થ એટલે પૃથ્વી.
મોર દેન 6,100 કરોડ હ્યુમન બીંગ્સ લાઈવ ધેર ક્યુટી. હવે રોબોટને કહે છે ક્યુટીને કે 6 અબજ કરતાં વધારે લોકો આ અર્થ ઉપર વસવાટ કરે છે, વસે છે. આગળ કહે છે ધ રેડ લાઇટ ઓફ ક્યુટીઝ ઇલેક્ટ્રોનિક આઈસ લુકડ એટ ધ અર્થમેન. હવે ક્યુટી રોબોટની જે ઇલેક્ટ્રોનિક આંખો છે એ આંખોનો લાલ પ્રકાશ જે હોય છે એ અર્થમેન એટલે કે માણસ તરફ જોવે છે, એ માણસને જોવે છે. એટલે કે રોબોટનું વર્ણન કરેલું છે, એની જે આંખો હોય છે એકદમ લાલ લાલ હોય છે. ડુ યુ સેડ ક્યુટી સ્લોલી, થિંક આઈ વિલ બિલીવ એની સચ ઇમેજિનરી ટેલ એઝ યુ હેવ જસ્ટ ટોલ્ડ મી. એ કહે છે ક્યુટી, રોબોટ કહે છે કે તમે મને હમણાં જ કહી એવી કાલ્પનિક વાર્તા હું માની લઈશ, એવું તમે વિચારો છો કે તમે જે મને કહો છો કે આવું હોય છે, આવા માણસો અહીંયા રહે છે, આવા ગ્રહો હોય છે, તારા હોય છે, તો શું હું બધું આ કાલ્પનિક વાર્તા જેવું મને લાગે છે, તો શું હું માની લઈશ એવું? ડુ યુ થિંક આઈ એમ સ્ટુપિડ, તું એવું સમજસ કે હું મૂર્ખ છું? ગ્લોબ્સ ઓફ એનર્જી, ઉર્જાથી ભરેલા ગોળાઓ, મિલિયન્સ ઓફ કિલોમીટર્સ અવે, લાખો કિલોમીટર આપણાથી દૂર. વર્લ્ડ્સ વિથ 6 બિલિયન હ્યુમન્સ ઓન ધેમ, 6 અબજ લોકોથી ભરેલા વિશ્વો. એન્ડલેસ એમ્પ્ટીનેસ, અનંત અવકાશ. આ બધું કેવું છે? રબિશ. રબિશ એટલે કે વાહિયાત વાત છે, હું આવું બધું માનતો નથી, એવું રોબોટ માણસને કહે છે. આટલી વાત તમારા અહીં આપવામાં આવેલી છે. એના જે ક્વેશ્ચન્સ આન્સર્સ છે તે આપણે જોઈ લઈએ. પહેલો છે વોટ ડીડ ધ અર્થમેન સે અબાઉટ સ્ટાર્સ. જે માણસ હોય છે તે તારાઓ વિશે રોબોટને શું જણાવે છે? તો કહે છે ધ અર્થમેન સેડ ધેટ ધ ગ્લીમિંગ ડોટ્સ આર stars and they are huge masses energy filled matter. કે તે જે તારા ડોટ ટપકાઓ છે એ તારાઓ છે અને એ ઉર્જાથી ભરેલા પદાર્થો છે, એવું માણસ રોબોટને કહે છે. આ બીજી લીટીમાં છે, એ આન્સર આવશે. બીજો ક્વેશ્ચન છે હાઉ ઇઝ સ્પેસ ડિફાઇન્ડ બાય ધ અર્થમેન. માણસ દ્વારા સ્પેસને કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે? તો ધ અર્થમેન સેઝ ધેટ સ્પેસ ઇઝ વાસ્ટ એન્ડલેસ બ્લેકનેસ. એનો આન્સર આવશે ધ અર્થમેન સેઝ ધેટ સ્પેસ ઇઝ, પેલી લીટીમાં છે વાસ્ટ એન્ડલેસ બ્લેકનેસ, એનો આન્સર આવશે. ત્રીજો ક્વેશ્ચન છે વોટ આર સમ ઓફ ધ ડોટ્સ. આજે કેટલાક ટપકાઓ છે એ તારાઓ છે, આપણે જોયું, પણ બીજા કેટલાક ટપકાઓ છે એ શું છે? તો એ શું હતા? ગ્રહો. તો શું આવશે? સમ ઓફ ધ ડોટ્સ આર પ્લેનેટ્સ. ના પછી ચોથો ક્વેશ્ચન છે વાય ડુ સ્ટાર્સ સીમ ટીની. કેમ તે નાનકડા દેખાય છે? કેમ? એનું કારણ શું હતું? કેમ કે એ આપણાથી ખૂબ જ દૂર છે. તો સ્ટાર સીમ્સ ટીની બીકોઝ ધે આર સો ફાર ઓફ, એટલે કે દે આર વેરી ફાર ઓફ, આપણાથી ખૂબ જ દૂર છે. પાંચમો ક્વેશ્ચન છે વોટ આર પ્લેનેટ્સ. ગ્રહો શું છે? તો પ્લેનેટ્સ આર worlds, planets are worlds that human beings live on. પેલા પેરેગ્રાફમાં છેલ્લેથી ત્રીજી લીટી, worlds are that human beings live on, જેના ઉપર માણસો વસી શકે છે. એના પછી નિયરેસ્ટ મિનિંગ આપવામાં આવેલા છે, તે આપણે જોઈએ. સૌથી પહેલું છે ઇન્ટેલિજન્સ. ઇન્ટેલિજન્સ એટલે સમજ શક્તિ, બુદ્ધિ. તો બુદ્ધિવાળું જે હોય, સમજદાર જે હોય. તો પેલું છે સિક્રેટ, રહસ્ય. ન્યૂઝ, સમાચાર. ડલનેસ એટલે ઝાંખું અને ક્લેવરનેસ એટલે હોશિયાર. તો ચાલો શું આવશે?
બુદ્ધિશાળી સમજદાર હોય એને આપણે ક્લેવર પણ કહી શકીએ છીએ. તો કયું આવશે નિયરેસ્ટ મિનિંગ? ડી, ક્લેવરનેસ. બીજો છે મટીરિયલ. મટીરિયલ એટલે પદાર્થ. તો એનું છે સબસ્ટેન્સ. સબસ્ટેન્સ એટલે પણ પદાર્થ. ક્લોથ એટલે કપડાં, વુડ લાકડું અને વોટર એટલે પાણી. તો શું આવશે? એ, સબસ્ટેન્સ એટલે પદાર્થ. પછી છે ગ્લીમિંગ. ગ્લીમિંગ એટલે ચમકતું. તો એની અંદર છે લાફિંગ એટલે હસવું, શાઇનિંગ એટલે ચમકદાર, લાઇટિંગ લાઇટવાળું, લાઇટ પ્રકાશિત હોય છે, સ્માઇલિંગ એટલે હાસ્યવાળું. તો ચાલો શું આવશે? શાઇનિંગ, શાઇન કરતું, ચમકદાર. એના પછી છે ઇમેજિનરી. ઇમેજિનરી એટલે કાલ્પનિક, કલ્પના. તો ડ્રીમ એટલે સપનું. આઈડિયલ એટલે આપણો જે આઈડિયલ હોય, આપણે જેને આઈડિયલ માનતા હોઈએ. રિયલ એટલે સાચું અને અનરિયલ એટલે ફેક. આપણે એવું કંઈ કાલ્પનિક પણ કહી શકીએ. તો ચાલો શું આવશે? અનરિયલ. એના પછી પાંચમો છે ટેલ એટલે વાર્તા. તો શું આવશે? સ્ટોરી એટલે વાર્તા. ટેલ એટલે પૂંછડી. પોએમ એટલે કવિતા. પ્રોઝ એટલે ફકરો, ગદ્ય. તો શું આવશે? સ્ટોરી. એના પછી છઠ્ઠો છે ડિક્રીઝ. ડિક્રીઝ એટલે ઘટતું જવું. તો આવશે મેક સ્મોલ એટલે નાનું. મેક બિગ એટલે મોટું. મેક લેસ એટલે ઓછું થવું. અને મેક મોર એટલે વધારે થવું. તો શું આવશે? મેક લેસ. એના પછી છે ટેમ્પરરી. ટેમ્પરરી એટલે થોડાક સમય માટે. તો લોંગ ટર્મ એટલે લાંબા સમય માટે. શોર્ટ ટર્મ એટલે થોડાક સમય માટે. ટેમ્પરરી એટલે આપણું જે કામ ચલાવ કહી શકીએ. ઓર્ડિનરી અને એક્સ્ટ્રા ઓર્ડિનરી. તો શું આવશે? શોર્ટ ટર્મ. એના પછી છે ઇરેક્ટ એટલે ટટ્ટાર, એકદમ સીધું. તો બ્રેડથ, લેન્થ, ક્રુક્ડ અને સ્ટ્રેટ. સ્ટ્રેટ એટલે પણ એકદમ ટટ્ટાર, સીધું. એના પછી છે સુપીરિયર એટલે ચડિયાતું. તો છે અંડરરેટેડ, એવરેજ, બેડ ક્વોલિટી કે બેટર ક્વોલિટી. તો આવશે એકદમ ચડિયાતું, જે બધાથી સારું હોય. તો શું આવશે? બેટર ક્વોલિટી. એના પછી છે ડિપેન્ડ ઓન, ના પર આધારિત હોવું, એના ઉપર આધારિત હોવું. તો છે રિલાય ઓન, સ્ટેન્ડ ઓન, વેઇટ ઓન કે હેંગ ઓન. તો આવશે રિલાય ઓન. એના પછી છે લેક ઇન. એના ઓપ્શન્સ છે બી ફૂલ ઓફ, બી શોર્ટ ઓફ એટલે અછત હોવી એમ. લિસ્ટ કે મોસ્ટ. તો આવશે બી શોર્ટ ઓફ એટલે કે અછત હોવી. અહીં તમારો 8મો યુનિટ સપ્લિમેન્ટરી રીડરનો પૂરો થાય છે, જે તમારે સ્વાધ્યાય પોથીમાં લખી અને એના ફોટોઝ મને મોકલવાના રહેશે. આગળનું જે કંઈ પણ છે એ આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.